શું કીધું? હાય હાય મારો વીરો હું હમણે કહી દઉં દિશુના બાપુને કહી દઉં કે મારો વીરો આવે છે. હા હાય હાય મારો વીરો આવે છે. ઢોલીડા ઢોલરી વગાડે મારે હે ચલે વસે ને પછી ઘરમે ઘૂમું છે ઢોલીડા હાલો મારે હે ચલે વસે ને પછી ઘરમે ઘૂમું છે ઢોલીડા ઢોલીડા ઢોલરી વગાડે મારે હે ચલે વસે ઢોલીડા ઢોલરી વગાડે મારે તે ઢોલી દિશુની મમ્મી એ મારો ટુવાલ ક્યાં છે? આવી હાલો ઢોલીડા ઢોલરી વગાડે મારે હે ચલે વસે એ દિશુની મમ્મી રૂમાલ લાઈને મને આંખું ભરે હે ઈ મારો વીરો આવવાનો છે. આ તો ભજીયા બનાવશે. એ ટુવાલ એ તું આ શું લઈને આવી? માતાજી આ વીરાની ખુશીમાં તો ટુવાલના બદલે ઘાઘરો લઈને આવી. એ ટુવાલ આપું છું. એ જલ્દી લાઈને આંખું. હાલો હાલો જલ્દી મોડું થઈ ગયું છે. અને તું સાંભળ તું હે ને જલ્દી બકાલું લઈ આય ત્યાં હું હે ને દિશુને નિશાળે મૂકીને અને બે કસ્ટમરનો ફોન આવ્યો તો ત્યાં જે બે ટીવી વેસાઈ મિસ છે હો. પેલા મારા વીરાને લઈ આવો. એ હું લઈ આવીશ અહીંયા દુકાનેથી હું પાદરો જઈશ અને હે ને આજ તો ભરેલા રીંગણાનું શાક અને બાજરાના રોટલા કરજે હો. એ બાય જય માતાજી. જય માતાજી. હે માતાજી કાઈ મારો ઝઘડો થઈ ગયો તો બકાલાની લારીએ. આજ જઈશ તો હું આ તો એકલી જ છું. હા પેલા એમ જ કરું આ ગોમતી ઘાટ સોસાયટીમાં જઈ અને ઝઘડાનું સમાધાન કરી આવું. આજ તો બકાલું તાજું જ લઈને આવશે. મોટા ભાભી તમને કેટલી વાર સમજાય છે કે આ જણના લુગડા ભેગા મારા લુગડા ન હોવા જોઈએ. મારી વાત તો સાંભળો. મારે તમારી વાત કાંઈ નથી સાંભળવી. જો તમે લુગડા મારા નહીં હુકવા જાવ તો હું મારા લુગડા હુકાઈ આવીશ. ધમ. એ કોઈ છે? એ કાલના ઝઘડાની સોરી. રેખાબેન ખબરદાર જો મારા ફરિયામાં પગ પર મૂકવાની કોશિશ કરી છે તો પણ તમે મારી વાત તો સાંભળો. એ હું કાલે તમારા હારે ઝઘડો કર્યો તો ને એટલે હું આજ તમારા પાસે માફી માંગવા આવી છું. ખબરદાર મારા ફરિયામાં પગ પર મૂક્યો છે તો તમે મારી વહુ માથે ચોરીનો આરોપ લગાડ્યો છે. તમે અમારા ખોડડા ઉપર રીંગણાની ચોરીનો આરોપ લગાવ્યો છે. એની માફી તો તમને નહીં જ મળે. મોટા ભાઈ મોટા ભાભી નો કાઈ માતાજી ભાગો. ક્યાં મરી ગયા બધા? બહાર આવો. એ હાય જ્યોતિબેન. એ હા હું તો મજામાં જ છું. તમે કેમ છે? તમને પણ સારું છે?
એ ના બાપ, ખરીદી કરવા મારે નથી આવું. એ મેં તો 2 દી પહેલા જ ખરીદી કરી લીધી. મારે તો હવે કોઈ ચીજ વસ્તુની ખામી જ નથી. નિશાનનું કામ તો હવે પતી ગયું. હવે ઘરે જાઉં. ના 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 ના, ઘરે તો જવું જ નથી. તે ઘરે જઈશ તો દીસુનો મામો આવી જ જોઈશ. 500 બૂસ મારીને વયો જઈશ. દીકરો 10 દી નો થાય ને ત્યાં આવીને બોનના ઘરે આંટો ખાવા, અને ઉપર જતા રિક્ષાનું ભાડું મારે દેવું. દુકાને જઈશ તોય મારો બેટો વાંહી આવશે. ચંપાજીના ઘરે જ જાઉં. આમ થાય રિમોટ કરતા હતા. રિમોટ કરતો એના ઘરે વયો જાઉં. ઘડીક ચંપાજી અરે બે એવું હતી. અને આમ તોય હવે તો મગનભાઈ ઘરે નહીં હોય. લાઈ એમ કરું, એમ જ કરવા દે. લાઈ જાઉં. હાય ચંપાજી. એ હાય સગનજી. શું કરો હો? એ કાંઈ નહીં, બસ આ ગોળ્યા હું કરું. એવું ને તમે રિમોટ કરતા હતા ને? એ હા, એ રિમોટ લેવા ઈ જાય આજ. એ એમને રિમોટ લેતા ન આવડે. એ તમ તારે રહું, હું અહીંયા માથે આવું જ છું. પણ સગનજી મારી વાત તો સાંભળો. એ રિમોટ લેવા, એ ભગવાન, આ સગનજી કેવા કહેવાય. મેં કીધું કે રિમોટ લેવા જાય તો એ મારી વાત ન સાંભળી જરાય. તમે કેવું મગાયું? એ સગનજી, ઈ તો જે ટીવી માં આવતું હોય એવું. એ તમને ખબર ન હોય ચંપાજી, ટીવી ના તો 10 જાતના રિમોટ આવે અને ટીવી નો ધંધો મારાથી વધારે કોને ખબર હોય? કયો લ્યો. હા, હો તમારી હાચી વાત છે, પણ મેં તમને પહેલા જ વાત કરી હતી. એ લ્યો, મારે તો એમ કે તમે મારી દુકાને રિમોટ લેવા આવશો એટલે હું ન લાવ્યો, નકર હું લાવું નહીં. એ પણ એવું નથી, હું થોડી કઈ આવું. ઈ જાહે તો ઈ કે હું લેતા આવીશ ને, એમ થાય રિમોટ હાટું જ જાતા. હવે એમને મગનજીને નો કાંઈ ખબર પડે તો મારા જેવા ખબર પડે. હાલો તો તમે મારા ઘરે આયા છો તો હાલો નીચે સાબાણી પાવ. હાલો. આજ તો મગન કાર્યો ઘરે નથી. આ ધરીને બેહી લેવું હે, ચા પાણી પીવા હે ને એ ચંપાજી અરે મીઠી મીઠી ઘડીક વાતું કરવી હે. આજ મોકો હે વાતું કરવાનો. આજ મજા આવી જશે. ચાય પી લઉં ત્યાં ઓલીનો ભય વયો જાય. બુસાઈ મન ન મારી કે બાપુજી, છગન શેઠ ની અમે બહુ વાત જોઈ પણ દુકાને જ ન આયા. છગન બાપુ છે ચાય રખાડો જો હશે. બાપુજી ચાવી દો, હું ને મારા કાકા બે દુકાન સંભાળી લઈશું. લે એ બાપુજી, એ તમે ક્યાં જાવ છો? એ હું આમ જાઉં છું. એ શેઠ દુકાને નથી આવ્યા તો ચાવી લેવા આવ્યો છું. એ તમારો હીરો આજ આવવાનો છે ને એટલે એને સ્ટેશને લેવા વઈ જાય છે. એ રેખાબેન, અમને ચાવી દેજો એટલે અમે ઘરાક હાંસવી લઈશું. દુકાન ખોલી. એ હા, એ બાપુજી, એ તમે જાવ દુકાને અને આને લઈ જાવ દુકાને. હાલો, હું જાઉં દુકાને લઈ. હાલો. હા. ઢોલીડા ઢોલ રે વગાડે મારે હી ચલેવો છે. ઢોલીડા ઢોલ રે વગાડે મારે હી ચલેવો છે. હી ચલેવો છે ને પછી ગરબે ઘૂમવું છે. ઢોલીડા ઢોલ રે વગાડે મારે હી ચલેવો છે. લાઈ હું આ બાજુ થઈને નાલી જાઉં.